વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં બે બાઇક સામસામે અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ। અવારનવાર અકસ્માતના બનાવો જે છે દિન પ્રતિદિન વધી રહ્યા છે, તો અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી આવ્યા છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 પર લેવાંટ ગામ પાસે ચઠ્ઠાવાડા ગામનો આશાસ્પદ યુવાન બાઇક લઈને સિસાડિયા ગામ તરફ જતો હતો અને હાઈવે રોડ પર બાઇક આગળ મોટી ગાડી ચાલતી હોય મોટી ગાડીને ઓવરટેક કરવા જતા સામેથી પૂર ઝડપે મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો સદર અકસ્માતમાં ચઠ્ઠાવાડાના જયેશભાઈ જોરિયાભાઈ રાસવાનું ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વધુ ગંભીર ઇજાઓ જણાતા વડોદરા મોટા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો। જે કે અમારો ભાઈ હતો એ છઠ્ઠાવાડા ગામનો વતની હતા અને એ રસ્તામાં જતા હતા બાઇક પર અને અચાનક એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા। એ છઠ્ઠાવાડાના હતા અને એમનું નામ રાઠવા જયેશભાઈ જોરિયાભાઈ હતું।